નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સિદ્ધાર્થ પાર્ક યુવક મંડળ દ્વારા 13મું ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે। સિદ્ધાર્થ પાર્ક યુવક મંડળ દ્વારા આ 13મું ગણેશ ઉત્સવ 5 દિવસની ઉજવણી કરવામાં આવશે। દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે। યુવક મંડળના નીલ કનૈયા તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે। દરરોજ મહાઆરતી, રાત્રે અલગ અલગ પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે, જેમાં યુવક મંડળના નીલ કનૈયા, કપિલ ચૌહાણ, જિગ્નેશ વ્યાસ, પ્રકાશ આચાર્ય, જયદેવ વ્યાસ, ઋષિ વાઘેલા, ઋષિ કનૈયા, કૌશિક વ્યાસ, ધ્રુવ પરમાર, પ્રશાંત સલાટ, હરિત પંડ્યા, માનસ પંડ્યા, હિતાચાર્ય વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે, એવું ઉમેશ આચાર્યે જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। જય સિયારામ, મારું નામ નીલ કનૈયા, હું સિદ્ધાર્થ પાર્કનો રહેવાસી છું। હમણાં જયદીપ મહારાજે કીધું એમ અમે છેલ્લા 13 વર્ષથી આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ। અમે એક જ આપના માધ્યમથી એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે વાતાવરણ શુદ્ધ રાખીએ। એટલે અમે હર હંમેશની જેમ ચાલુ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય। વિસર્જન સમયે પાણીમાં જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે જળચર જીવોને નુકસાન ન થાય તે રીતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કર્યું છે। 5 દિવસનું આયોજન હોય છે અને જુદા જુદા કાર્યક્રમ રાખેલા। નાના બાળકો માટે વેશભૂષા, મોટા માટે કરાઓકે તથા જનરલ બધા માટે આપણે હાઉઝી, મ્યુઝિકલ હાઉઝીનો કાર્યક્રમ જે કાર્તિકભાઈ અંતાણીના સથવારે રાખેલ છે। એમ જુદા જુદા કાર્યક્રમ અમે આપતા હોઈએ છીએ સોસાયટી। આવતા દિવસોમાં બીજા કાર્યક્રમ આવતા દિવસોમાં આજે અમે કરાઓકે રાખેલો છે, જેમાં અમારી પાસે લગભગ 30 જેટલા નામ આવેલા છે સોસાયટીમાંથી। આવતીકાલે નાના બાળકોનું પ્રિય એવું વેશભૂષા અને ડાન્સનો કાર્યક્રમ રાખેલ છે, ત્યારબાદ રમતગમતનો કાર્યક્રમ રાખેલ છે।